नमस्ते नाशकाणे नमस्तुभ्यं पद्मिनी जीवनाय જીતુ રાવલ આજે આપણે આવી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવ જે પાતલિયા મુકામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। તો આજે આપણે જઈશું પાતલિયા, નવા પાતલિયા સત્રેશ્વર મહાદેવ મહારુદ્ર યજ્ઞ 11 કુંડી મહાયજ્ઞ મંદિર બતાવું। દાદાના દ્વારમાં આવી ગયા છે। દાદાનું આસ્થા એટલું છે કે ઘરની માનતા રાખવાથી શરીર પર નીકળેલી ગ્રોથ મટી જાય છે। દાદાના મંદિરે આવી ગયા છું। दक्षिणा वगर चलो ना था भाई, दक्षिणा आलजो। रोटी मांगी कल्याण तारी हूँ सर्व करूँ त्रीजा आशीर्वाद में हमारी वृद्धि थाय। तो अपना आरोग्य साथ आयुष्य मांगू छे भगवान। अस्तु कल्याणमस्तु कल्याणमस्तु कल्याणम कर्मरद्यतां कर्मरद्यतां कर्म। હવે આપણે 5 આશીર્વાદ અહીંયા પ્રાપ્ત કર્યા। સમન્વયથી આરોગ્ય અને આયુષ્યની પ્રાપ્તિ થાય। આયુષ્ય ને આરોગ્યની સાથે શુદ્ધ લક્ષ્મી મારા ઘરમાં નિવાસ કરો। જે લક્ષ્મી મારા ઘરમાં આવવાથી વૃદ્ધિ થાય ને મારા પરિવારની પણ વૃદ્ધિ થાય એવી પાણી રાખજો। ઓમ મમયાગ્રતે સ્મિન્નાદિક્તો યોવેદિ સપુષ્ટ બ્રાહ્મણાનાં વચનાદ મહાગણપતિ પ્રસાદાચ પર કાર્યવાહી પુણ્યવાચનના કલશનો લક્ષ્મી નારાયણ ઉપર આપણે અભિષેક કરવાનો છે। ઓમ નર્વસઃ લક્ષ્મી નારાયણ ઉપર આપણે અભિષેક કરીશું। ओम वस्ताभ्यां श्रीनोर्भेखजेनधिगरसे ब्रह्मवर्चसयाया विघिञ्जामि दरदन्यै वैघञ्जेन वीर्यायान्ध्यात्याय विघिञ्जामीन्द्रध्येन्द्रियैकरासुवादन्नः सुवा रामच्छदगिरिन्द्रो ब्रह्मादेवो बृहस्पते सचेदसो विश्वे देवा जगदम्ब्रावन्दुना शुभे ॐ तं याविष्ठदाशुभोन्द्रताहिनस्यनो देहि वशशुपेणा प्रदातारेखाविगतो जन्नो देहि वदे जदुप्रदे ॐ देवो शान्तिरन्नारिक्षको
સ્થાન એવા છે કે ખાલી હાથે ત્યાં ન જવાય. દ્વિજ એટલે બ્રાહ્મણને ત્યાં જતા હોય તો ખાલી હાથે ન જવાય. દીકરી, દ્વિજ અને દેવ એટલે દેવ મંદિર, આ ત્રણ સ્થાન એવા છે કે ખાલી હાથે ત્યાં ન જવાય. ખાલી હાથે પ્રણામ પણ ન કરાય. દીકરી પૂજનીય છે, હંમેશા દીકરીને આપણે પગે લાગવું જોઈએ, હંમેશા નતમસ્તક આપણે રહેવું જોઈએ. ભૂદેવને આપવા માટે તમારી પાસે જે કંઈ સીધા પૈસા હોય એ દક્ષિણા તમે આપજો અને ઉભા થઈને દક્ષિણા આપો અને પગે લાગો. તમારી પાસે જે કંઈ મૂકી દેવાની. આપણે પિતૃઓનું આ શ્રાદ્ધ કર્યું. હવે આપણા વરુણ દેવતા છે, વરુણ વર્ધિની દેવતાઓનું આપણે આ સમયે ધ્યાન આવાહન પૂજન કરીશું. વરુણ વર્ધિની જે ભગવાન છે એમનો એક કલશ આપણે ત્યાં મૂકેલો છે. એ કલશનું આવાહન સ્થાપન ને પૂજન આપણે કરવાનું છે. એટલે મિહિરભાઈ શાસ્ત્રીજી, મિહિરભાઈ ખૂબ પ્રયાસ કર્યો અને ખૂબ મહેનત કરી છે ગ્રામજનોએ. એ યજ્ઞશાળાની વ્યવસ્થા કરવા માટે ઘણું બધું માપ આગુ પાછું થયું અને છેવટે ભગવાનની ઈચ્છા પ્રમાણે જે યજ્ઞશાળા બની ત્યાં જ આપણે યજ્ઞ કરવાનું છે. એમાં મહારુદ્ર યજ્ઞની અંદર ભગવાન મહાદેવ દાદાનો એક લઘુરુદ્ર એટલે એક પાઠ એવા 11 પાઠ બરાબર એક અભિષેક થાય અને એક અભિષેક એવા 11 અભિષેક થાય ત્યારે એક લઘુરુદ્ર થાય એટલે 122 પાઠની આહુતિ આ હવન કુંડમાં અપાય ત્યારે એક આવર્તન પૂરું થાય, એક લઘુરુદ્ર પૂરું થાય. બે આવર્તને આપણે એક લઘુરુદ્ર પૂરો થાય કે આપણે સારા આચાર્યો, સારા ભૂદેવો બોલાવી અને કર્મ કરીએ બાવજી, એ મારી બધાની ઈચ્છા છે. તો એ પ્રમાણે આપણે વેદજ્ઞ બ્રાહ્મણો એટલે કે વેદાચાર્ય, જે વેદાચાર્ય બનવા માટે યજુર્વેદની પૂજા થાય છે, પશ્ચિમમાં સામવેદની પૂજા થાય છે અને ઉત્તરી છે કે આ મંત્રોચ્ચાર દ્વારા જે યજ્ઞ થાય, યજ્ઞ થયા પછી ગ્રામજનોની ઉન્નતિ થાય, પ્રગતિ થાય, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય, એવા ખૂબ સારા મંત્ર ઉચ્ચાર આપણે કરીએ અને યજ્ઞ સારો થાય એવી ખૂબ ખૂબ હું આપના સાથે અપેક્ષા રાખું છું આપણી પાસે. હવે બીજા છે આચાર્ય મિહિરભાઈ પણ ઘણા વર્ષોથી પાઠશાળામાં અધ્યયન કરતા હતા. એમનો અભ્યાસક્રમ પૂરો થયો 11 વર્ષ. પાઠશાળા પૂરી કર્યા પછી કર્મકાંડની શરૂઆત કરેલી છે. એમનું આપણે આ સમયે ખૂબ સરસ સ્વાગત કર્યું. બાજુમાં બિરાજિત છે ત્રિવેદી સાહેબ. તો એ ભલે લાગે છે નાના, પણ એના મંત્રો જ્યારે આપણે સાંભળીશું તો આપણને ખ્યાલ આવે કે ખૂબ સરસ છે. એમની પાસે જ્ઞાન, વેદનું જ્ઞાન ખૂબ સારું ધરાવે છે. એવા ત્રિવેદી આ બાજુ હર્ષભાઈ છે. હર્ષભાઈનો અભ્યાસક્રમ ચાલુ છે, કરીએ છીએ અને ભૂદેવ સતત વંદન કરીએ. ત્યાં બેઠા બેઠા બધા જ પગે લાગો કે વેદાચાર્ય તમે પધાર્યા છો, અમે તમને વંદન કરીએ. આપણે આ સમયે હવે આપણે આગળના કર્મ કરવા, જે કોઈ પણ મકાન નવું આપણે બનાવ્યું હોય, કોઈ નવી દુકાન બનાવી હોય, એમાં આપણે શું કરીએ તો વાસ્તુ પૂજા કરીએ છીએ. એટલે વાસ્તુ પૂજા કરવા માટે બરાબર, વાસ્તુ પૂજા કરવા માટે આપણે એક સ્થાપન કરેલું છે અને એનું નામ છે મંડપ વાસ્તુ. અને ત્યાં એક કલશ મૂકેલો છે. કલશની અંદર
પૂજા કરીને બધા જ દ્રવ્ય યજમાન શ્રીની આગળ મૂકો અને ડાબા હાથમાં આપણા મુખ્યના પ્રતિનિધિ છે એમના દ્વારા કુંભની અંદર આપણે આવાહન સ્થાપન પૂજન કરીશું. અહીંયા દરેક લક્ષ્મીનારાયણ આ સમયે ધ્યાન આવાહન સ્થાપન પૂજન કરીશું. ઓમ વર્ધિની ત્વમ મહાપૂતા મહાતીર્થોદકાન્વિતા તત્ત્વેન વર્ધિની ત્વમ જગન્માતા પવિત્રાજનોહરા તવ તોયેન પુરયામિ શ્રીયે ભગવતીની આદ્યાવાય દેવતાભ્યો નમઃ. હાથમાં જે ફૂલ ચોખા હોય એ જે પૂજા કરેલી જગાનખંડ પર બિરાજિત આદરણીય બુદ્ધિ એમની આગળ તો પાછળ મૂકો, ચોખા મૂકવામાં રકાબી પાછળ સપણીના પાછળ આગળ મૂકો એટલે એમને ચોખા મૂકતા ભાવે મુખ્ય યજમાન શ્રીને. ઓમ ગંધર્વેભ્યો નમઃ. ऋषिमाव्यामि स्थापयामि वरुणमाव्यामि स्थापयामि वायुमाव्यामि स्थापयामि ओम धनदाय नमः. धनदमाव्यामि स्थापयामि यममाव्यामि स्थापयामि ओम धर्माय नमः. धर्ममाव्यामि स्थापयामि शिवाय नमः. शिवमाव्यामि स्थापयामि ओम यज्ञाय नमः. यज्ञमाव्यामि ओम स्थापयामि विश्वेभ्यो देवेभ्यो नमः. विश्वात् देवानाव्यामि स्थापयामि स्कंदाय नमः. स्कन्दमाव्यामि स्थापयामि ओम महिषाय नमः. महिषमाव्यामि स्थापयामि ओम यक्षाय नमः. यक्षमाव्यामि અને ત્યાં પ્રધાન કોની સામે લાલ સ્થાપન છે ગૌનું. ભામે પ્રચંડાય નમઃ. पूजयामि ऊर्ध्वद्वारश्री द्वारश्री नमः. द्वारश्रियं पूजयामि ओम नीति वक्षे देहल्यां वाक्पुरुषाय वास्तुपुरुषं पूजयामि लक्ष्मी शाखायां गंगाय नमः. पूजयामि ओम शंखनिधये नमः. सकलितं पूजयामि वाम शाखायां यमुनाय नमः. यमुनां पूजयामि पद्मनिधये नमः. पद्मनिधं पूजयामि द्वारस्य ऊर्ध्वं अग्नेयां गणपतये नमः. गणपतिं पूजयामि अग्निखणामा द्वादशाग्निखणमोत्तर अधः नैऋत्यां निचिना जमना हाथना निचिना खुणा पर नैऋत्यां दुर्गाय नमः. दुर्गां पूजयामि अधः वायव्यां नीचे डाबा हाथ नीचेનો ખૂણો अधः वायव्यां वायवे नमः. वायुं पूजयामि ओम अधः वायव्यां द्वारश्रियाय नमः. द्वारश्रियं पूजयामि ओम दक्षिण शाखायां गंगाय नमः. गंगां पूजयामि यमुनाय नमः. यमुनां पूजयामि ओम હવે વાયવ્ય ખૂણો છે માં સરસ્વતી માની પૂજા કરવાની. સરસ્વતી નમઃ. सरस्वतीं पूजयामि ओम ऊर्ध्वं ओम नमः शिवाय.
सरस्वती च यमुना गोदावरी नर्मदा ત્રવતે મહાસુર નદી ખ્યાતા જયા सावधान आचार्य सावधान भाजंत्री सावधान यजमान सावधान दानदाता सावधान शुभ लग्ने शुभ समय बोलो छत्रेश्वर महादेव की जय। भूमिया माता की जय। बोलो जय महाकाली माता की जय। रामधना देवो की जय। એટલે વિષ્ણુ ભગવાન જે પુરુષો બેઠા છો વિષ્ણુ નારાયણ અમેન બાવજી કહીએ એટલે તમારે સમજી દેવાનું કે ભાઈઓ અમને કે છે અને લક્ષ્મીઓ કહીએ કારણ કે 2 દાડા સુધી હવે તમારા જોડે જ છીએ એટલે અમે જેમ કરીશું ને એમ તમારા જોડે કરાવડાવીશું એટલે હવે બધા જે નારાયણ છે ને એ પડિયાનો ચોખાનો પડિયો લઈ લો બધા ભાઈઓ અને લક્ષ્મીઓ તમારે શું કરવાનું તમારે ખાલી તકલીફ નહીં લેવાની 2 દિવસ સુધી આ 3 દિવસ સુધી તમારા આરામ જ કરવાનો છે રોજ તમારા ઉપર આ દાદાગીરી કરે છે ને ભાઈ આ ચાના અંદર મોરસ કેમ ઓછી નાખી છે આ રોટલી પડી ગઈ જો તો આ 3 દિવસ તમારે આટલું જ કરવાનું કે એમનું ધ્યાન આજુબાજુમાં અને ખાસ કરીને તો મોબાઈલના અંદર જાય ને એમનો મોબાઈલ તમારે લઈ જ લેવાનો હો લક્ષ્મીજીઓ એનું ખાસ ધ્યાન રાખજો બાપજી મારે એટલું મસ્ત સમજાવે તમને પણ ભાઈ મોબાઈલમાં જ વાત કરે છે ચલો હવે 64 ઝુગડીનું આવાહન કરીશું ઓમ गजाननाय नमः आव्यामि स्थापयामि ओम गौरी ओम गजाननाय नमः आवायामि स्थापयामि महाकाले नमः आवायामि स्थापयामि महालक्ष्मी नमः महालक्ष्मी आवायामि स्थापयामि सरस्वती नमः महासरस्वती आवायामि स्थापयामि गजाननाय नमः गजाननम् आवायामि स्थापयामि मुखे नमः मुखे आवायामि स्थापयामि रुद्रस्याय नमः रामसेम आवायामि स्थापयामि काकतुण्डिकायै काकतुण्डिकाम् आवायामि स्थापयामि ग्रीवायै नमः ग्रीवाम् आवायामि स्थापयामि ग्रीवायै नमः ग्रीवम् आवायामि स्थापयामि वाराह्यै नमः वाराह्यम् आवायामि स्थापयामि शरभाननायै नमः शिवाननाम् आवायामि स्थापयामि उल्लोकिकायै नमः उल्लोकिकाम् आवायामि स्थापयामि शिवारावायै नमः शिवारावायम् आवायामि स्थापयामि मयूर्यै नमः मयूरीम् आवायामि स्थापयामि ॐ विकटाननायै नमः विकटाननाम् आवायामि स्थापयामि ॐ अष्टवक्रायै नमः अष्टवक्राम् आवायामि स्थापयामि ॐ कोटराक्ष्यै नमः कोटराक्षीम् आवायामि स्थापयामि ॐ कुब्जायै नमः नाम् आवायामि स्थापयामि ॐ विकटलोचनायै नमः विकटलोचनाम् आव्यामि स्थापयामि ॐ शुष्कोदर्यै नमः शुष्कदरीम् आव्यामि ॐ स्थापयामि लोलजिह्वायै नमः ललजिह्वम् आव्यामि ॐ स्थापयामि स्वदंष्ट्रायै नमः स्वदंष्ट्राम् आव्यामि स्थापयामि ॐ वानराननायै नमः वानारणम् आव्यामि स्थापयामि ॐ वृक्षाक्ष्यै नमः वृक्षाक्षीम् आव्यामि स्थापयामि ॐ केकराक्ष्यै नमः केकराक्षी
सीमाव्यामि स्थापयामि बृहत्तुण्डायै नमः बृहत्तुण्डमाव्यामि स्थापयामि सुरप्रियायै नमः सुरप्रियमाव्यामि स्थापयामि ॐ कपालहस्तायै नमः कपालहस्तमाव्यामि स्थापयामि रक्ताक्ष्यै नमः रक्ताक्षीमाव्यामि स्थापयामि शुक्यै नमः सुखीमाव्यामि स्थापयामि शयन्यै नमः शयनीमाव्यामि स्थापयामि पाशहस्तायै नमः पाशहस्तानाव्यामि स्थापयामि दण्डहस्तायै नमः दण्डहस्तमाव्यामि स्थापयामि प्रचण्डायै नमः प्रचण्डमाव्यामि स्थापयामि दण्डविक्रमायै नमः चण्डविक्रमाव्यामि स्थापयामि शिशुग्न्यै नमः सुसुग्नीमाव्यामि स्थापयामि पापहन्द्रै नमः पापहन्त्रीमाव्यामि स्थापयामि काल्यै नमः कालीमाव्यामि स्थापयामि ॐ रुद्रपायिन्यै नमः दर्पायिनीमाव्यामि स्थापयामि वसाधयायै नमः वसाधयामाव्यामि स्थापयामि ॐ गर्भपक्षायै नमः गर्भभक्षमाव्यामि स्थापयामि ॐ शवहस्तायै नमः शवहस्तमाव्यामि स्थापयामि आन्द्रमालिन्यै नमः आन्द्रमालिनीमाव्यामि स्थापयामि ॐ स्थूलकेश्यै नमः स्थूलकेशीमाव्यामि स्थापयामि बृहद्गुक्षै नमः बृहद्गुक्षीमाव्यामि स्थापयामि ॐ सर्पस्यायै नमः सर्पास्यानाव्यामि स्थापयामि प्रेतवाहनायै नमः रथवाहनमाव्यामि स्थापयामि ॐ नन्दशोककरायै नमः नन्दसुखकरमाव्यामि स्थापयामि ॐ क्रौञ्च्यै नमः क्रौञ्चीमाव्यामि स्थापयामि शीर्षायै नमः मृगशीर्षमाव्यामि स्थापयामि प्रशाननायै नमः प्रसादनमाव्यामि स्थापयामि ॐ व्यात्तास्यायै नमः व्यात्यस्यमाव्यामि स्थापयामि ॐ धूमनिःश्वासायै नमः निःश्वासमाव्यामि स्थापयामि व्योमेकचरणोर्ध्वदृशे नमः योगकृतदृशेन्द्रमाव्यामि स्थापयामि ॐ तापिन्यै नमः पापिनीमाव्यामि स्थापयामि ॐ शोषणे दृष्ट्यै नमः स्मिदस्त्रीमाव्यामि स्थापयामि कोटर्यै नमः कोटरीमाव्यामि स्थापयामि स्थूलनासिकायै नमः स्थूलनासिकमाव्यामि स्थापयामि विद्युत्प्रभायै नमः प्रभामाव्यामि स्थापयामि बलाकास्यायै नमः बलाकास्यमाव्यामि स्थापयामि ॐ मार्जार्यै नमः चारीमाव्यामि स्थापयामि घटबोधनायै नमः भूतनामाव्यामि स्थापयामि कट्टट्टहासायै नमः टाटहासमाव्यामि स्थापयामि कामाक्ष्यै नमः कामाक्षीमाव्यामि स्थापयामि मृगाक्ष्यै नमः मृगाक्षीमाव्यामि स्थापयामि कामाक्ष्यै नमः कामाक्षीमाव्यामि स्थापयामि मृगलोचनायै नमः मृगलोचनमाव्यामि स्थापयामि कपोतिकायै नमः कपोतिकमाव्यामि स्थापयामी બે દાણા ચોખાના પકડી રાખો અને આ 64 જોગણીઓને અહીંયા પ્રતિષ્ઠિત કરો તો બે દાણા ચોખા જો બધા લોકો મારા સામે જો તમે લોકો છે ને ચોખા જે મૂકો છો એમાં વાંધો નથી આપણે પકડીને અંગૂઠો આને તત્વ મુદ્રા કહેવાય કઈ મુદ્રા ખબર પડી ત્રીજી આ મૂકે છે અમુક આવી રીતે મૂકે છે અને અમુક તો આમાં મુક જ કરે છે એવું નથી બાપા બે બે દાણા મૂકવાના છે એટલે ધ્યાન રાખો જોઈ લો બધા ત્રીજી આંગળીના અંગૂઠો છે ચોખા નથી એવું નથી પણ જે પ્રમાણે જેટલું જોતું હોય એના પ્રમાણમાં મુકાય બે દાણા ચોખા પકડો ક્ષેત્રપાલ ભગવાન અથૈક પંચાક્ષર ક્ષેત્રપાલ દેવતાના 51 પ્રકારના ક્ષેત્રપાલ ભગવાન છે કેટલા છે ક્ષેત્રપાલ 51 જેમ 64 જોગણી છે એવી રીતે અહીંયા અથૈક પંચાક્ષર ક્ષેત્રપાલ દેવતાનું આવાહન કરવાનું છે હાથના અંદર ફૂલ અને ચોખા રાખો અને ફૂલ અને ચોખા રાખીને એક ક્ષેત્રપાલ ભગવાનને નમસ્કાર કરો ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ અર્પણ કરો એ ડીશના અંદર ધ્યાયામી ચિંતયામી હવે ડાબા હાથની અંદર ફરીથી પડ્યો રાખો નારાયણ લક્ષ્મીજી તમારે શું કરવાનું છે ટેકો આપવાનો છે હો ટેકા વગરની કોઈ સરકાર રહેતી આ ખુરશીનો એક પાયો તૂટી જાય ને તો આ 3 ટેકે આ ખુરશી રહે એટલે તમારે ટેકો જાહેર કરવાનો છે ચલો 51 વાર બોલવામાં આવશે જો તમને ફરીથી કહું છું જોવા આવું છું બે દાણા ચોખા ત્રીજી આંગળીનો અંગૂઠો ખૂટી ગયા છે ઉપર એક બાજુ ખૂટી ગયા છે લગભગ જો ત્યાં ક્યાંક પડ્યો ઓમ અજરાય નમઃ वाहयामि स्थापयामि ઓમ વ્યાપકાય નમઃ वाहयामि स्थापयामि ઇન્દ્રચૌરાય નમઃ वाहयामि स्थापयामि ઇન્દ્રમૂર્તયે નમઃ मूर्तिमा वाहयामि स्थापयामि ઉક્ષાય નમઃ क्षमा वाहयामि स्थापयामि ઉષ્માંડાય નમઃ मा वाहयामि ઓમ स्थापयामि વરુણાય નમઃ मा वाहयामि ઓમ स्थापयामि વટુકાય નમઃ वाहयामि ઓમ स्थापयामि વિમુક્તાય નમઃ वाहयामि स्थापयामि લિપ્તકાયાય નમઃ नन्तकमा वाहयामि स्थापयामि
स्थापयामि लीलाकाय नमः लीलाकम् आवाहयामि स्थापयामि एकदृष्ट्राय नमः ऐरावताय नमः ऐरावतम् आवाहयामि स्थापयामि औषधिज्ञाय नमः औषधिघ्नम् आवाहयामि स्थापयामि वन्दनाय नमः वन्दनम् आवाहयामि स्थापयामि नमः भीषणम् आवाहयामि स्थापयामि गवयाय नमः गवयम् आवाहयामि स्थापयामि घण्टाय नमः घण्टम् आवाहयामि स्थापयामि व्यालाय नमः व्यालम् आवाहयामि स्थापयामि अणवे नमः अणुम् आवाहयामि स्थापयामि चन्द्रवारुणाय नमः वारुणम् आवाहयामि स्थापयामि पटाटपाय नमः पटाटो